2025માં જન્મ દાખલો સુધારવા માટેની જરૂર કેમ પડી? કારણ કે હવે આધાર કાર્ડમાં જો સુધારો કરવો હોય અથવા તો તમારો પાસપોર્ટ બનાવવો હોય તો જન્મ દાખલાના જરૂર પડે છે. જે પહેલાં જે બનતો હતો એ અલગ છે અને હવે સરકારના ગાઈડલાઈન પ્રમાણે તમારું નામ ફૂલ નેમ હોવું જરૂરી છે. ફૂલ નેમમાં તમારું નામ, મિડલ નેમ અને સરનેમ આ રીતે તમારું નામ આવશે. હવે જન્મના દાખલાને સુધારવાની જરૂર કેમ પડી અને જન્મનો દાખલો તમે કઈ રીતે સુધારો કરી શકો છો? જન્મનો દાખલો સુધારવા માટેની બે રીતે તમે સુધારો કરી શકો છો. તમે તમારા ગ્રામ પંચાયત દ્વારા જન્મનો દાખલો આપવામાં આવે છે અને બીજું નગરપાલિકા દ્વારા જન્મનો દાખલો આપવામાં આવે છે. આ બે જગ્યા પર જઈને તમે જન્મ દાખલો સુધારવા માટેની અરજી કરી શકો છો. જો તમારો જન્મ ગામડામાં થયો છે, ગામડાના કોઈ હોસ્પિટલમાં થયો છે, તો જન્મ પ્રમાણપત્ર જ્યારે બનાવવામાં આવે છે તે ટાઈમ પર નોંધણી કરવામાં આવે છે. નોંધણી રજિસ્ટરમાં તમારું નામ હશે તો તમારા જન્મપત્રમાં તમારો સુધારો કરી શકો છો. એના માટે અરજી કરવાની રહેશે. અથવા નગરપાલિકામાં તમારો જન્મ થયો છે, કોઈ શહેરી વિસ્તારમાં તમારો જન્મ થયો છે તો ત્યાં પણ તમારી નોંધણી કરવામાં આવે છે. એ નોંધણીના આધારે કરવામાં આવે છે. એના આધારે તમારું જન્મપત્ર સુધારો કરી આપવામાં આવશે. પરંતુ એના પહેલાં અરજી કરવાની છે. અરજી પત્રક ભરીને તમે એમાં સુધારો કરવા માટેની અરજી કરી શકો છો. એ અરજી પત્રક તમને કઈ રીતે મળશે એના માટે તમારે કમેન્ટમાં લિંક એટલું લખવાનું રહેશે એટલે તમારા કમેન્ટ બોક્સમાં તમારા એ અરજી પત્રક આવી જશે. આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો.